નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કર્મચારીઓ છે તેઓના સાથ સરકારથી અહીંયા જે સાફ સફાઈ છે તે વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે, પરંતુ એએમસી અને એચએમસીના જે સફાઈ કર્મચારીઓ છે તેઓ દ્વારા સાફ સફાઈ તો કરવામાં આવી રહી છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેઓ દ્વારા કચરો ઉઠાવવાનો પણ સમય નથી તેમ લાગી રહ્યું છે। આ વરસાદના પાણી અહીંયા ઓસર્યા હતા, ખૂબ જ પ્રભાવિત આ વિસ્તાર છે, જેતલપુર વિસ્તાર છે, ઇન્ડિયા બુલની પાછળનો આ વિસ્તાર છે કે ત્યાં આજે આપણે પાછળ દુકાનો જે જોઈ રહ્યા છો તે દુકાનોમાં જે દુકાનો છે દુકાનોમાં પાણી ભરાયા હતા અને હજારો રૂપિયાનો આજે વેપારીઓ જે છે તે વેપારીઓને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આજે આપ નીચે જે કચરો જોઈ રહ્યા છો આ કચરો કદાચ એવો હોઈ શકે કે એએમસી અને એસએમસીના જે સફાઈ કર્મચારીઓ જે છે જેઓને વડોદરા માટે અપોઇન્ટ કરવામાં આવ્યા હતા તેઓ દ્વારા સાફ સફાઈ તો કરવામાં આવી છે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આ કચરો ઉઠાવવા માટે અન્ય કોઈ મહાનગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે તેઓને બોલાવવામાં આવશે, ત્યારબાદ આ કચરો ઉઠાવવામાં આવશે તેમ લાગી રહ્યું છે। કેટલા દિવસથી અહીંયા કદાચ સાફ સફાઈ કરવામાં આવી હશે તો પણ કચરો નથી ઉઠાવવામાં આવ્યો, કચરો નહીં ઉઠાવવામાં આવે તો અહીંયા ગંદકીનું સામ્રાજ્ય હોય ને રોજગાર પણ ફાટી શકે તેવી પણ સ્થિતિ છે। એક બાજુ મચ્છી માર્કેટ આવેલી છે અને નોનવેજની દુકાનો પણ આવેલી છે, તો અહીંયા 100% જે રોજગારો ફાટી શકે તેમ લાગી રહ્યું છે। આપણી સાથે જે દુકાનદારો છે દુકાનદારો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જે સરકાર તરફથી તંત્ર તરફથી કોઈ તેઓને સહાય માટે છે કે આપણે જે દુકાનદારો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કયો વિસ્તાર છે, શું સમસ્યા છે? પાણી તો ક્યારનું ઉતરી ગયું તેમ છતાં પણ કચરો એજ ઇટ ઇઝ છે। હવે આજે ગંદકીને કેટલા ટાઈમની પકડી રહ્યો છે, 3-4 દાડા કોઈ જોવા જ નથી કોર્પોરેશનની। હા, જેટલું બ્રિજ પાસેનું જ છે, શુક્રવારનું કોઈ જોવા જ નથી આવ્યો। અચ્છા, એટલે જ્યારે પાણી ઉતર્યું ત્યારથી આ પ્રોબ્લેમ છે? ત્યારનો જ છે આ બધું। અચ્છા, હા, જેતલપુર વિસ્તાર, જેતલપુર બ્રિજ નીચે માર્કેટની પાસે કેટલા નુકસાન થયું હશે? ઓછામાં ઓછા એક દુકાનનું ગણો તો 3-4 લાખનું નુકસાન હોય, કાપડ માંડીને બધું। અચ્છા, એક દુકાનની ગણતરી કરો તો આટલામાં 3 દુકાનો છે, 3 દુકાન હિસાબે આપણે ગણતરી। હા, શું કહેશો? કોઈ જોવાયું, કોઈ પૂછવા કોઈ આવ્યું જ નથી અહીંયા, જોવા બી નથી આવ્યું, પૂછવા બી નથી આવ્યું, કચરો બી ઉઠાવતું નથી ને અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી। એનો કોર્પોરેટર શું છે એ જોવા નથી, કોર્પોરેટર કોણ છે એ બી અમને ખબર નહીં, કોર્પોરેટર જોવા આવ્યો જ નથી એને કઈ છે ને શું નહીં। અમે રજૂઆત કરી છે, અમે ફોન કર્યો કોર્પોરેશન બધે પણ કોઈ આવ્યું નહીં સાહેબ। હર્ષ સંઘવી સાહેબ કહી ગયા કે જ્યારે બી પાણી ઉતરે તો જે વિસ્તારમાં પાણી ભરાય એ વિસ્તારમાં બધાએ કોર્પોરેટરે ધારાસભ્યએ જઈને જોવાનું છે, પણ કોઈ આવ્યું નથી અને બધું કચરું ને ગંદકી એવી નહીં પડેલી છે સાહેબ। દુકાનોમાં 5 ફૂટની ઉપર પાણી આવી ગયું, બહુ નુકસાન થયું, અમને કોઈ સહાય મળી નથી સાહેબ। અમે એક અઠવાડિયાથી ઘેર બી બેસી રહ્યા, અમને સહાય આપવા વિનંતી, ના કચરો બચરો ઉઠાઈ જાય, ભાડું અમે બધું રેગ્યુલર ભરીએ છીએ સાહેબ। જી, આપણી સાથે અન્ય એક દુકાનદાર છે, તમારી શાની દુકાન છે? અમારે ટેલરની દુકાન છે અને કાપડની પણ છે। આ રોડ પર ગંદકી બહુ થઈ છે, કચરા પેટી જેનો વરસાદ પડેલો છે ત્યાં કોઈ કોર્પોરેટર કે કોઈ નેતા જોવા આવ્યા નથી। તમે પણ રજૂઆત કરી? આ રજૂઆત કરેલી છે પણ તોય છતાં આવ્યા નથી। કેટલું નુકસાન હશે તમને? મારે લગભગ 60-70 હજાર રૂપિયાનું નુકસાન છે દુકાન। મારી બી કપડાની દુકાન છે, એકચ્યુઅલી ટેલરની દુકાન છે અને દુપટ્ટાની દુકાન છે, એમાં લગભગ 1 લાખની ઉપર આસપાસ મારું નુકસાન થયું છે અને કોઈ જોવા જ નહીં આવ્યું તંત્ર। આમાં લગભગ મહિનામાં કમ્પ્લેટ ભાડું બી પડે છે, ભાડું તો કમ્પ્લેટ હિસાબથી લઈ જાય છે પણ કોઈ જોવા નહીં આવતું અહીંયા આગળ અને ખાસું બધું નુકસાન થયું છે। અમારે ખાલી એક જ વિનંતી કરે છે, અમારે નુકસાનનું વળતર મળવું જોઈએ બસ। અમારી કપડાની જ દુકાન છે। જી, આ જે તમામ કપડાના જે વેપારીઓ જે છે તે કપડાના વેપારીઓની દુકાનો જે છે તેને નુકસાન પહોંચ્યું છે। આપણી સાથે અન્ય જે એક ભાઈ છે, જી ભાઈ, શું કહેશો? તમારી લારીની પાસે કચરાનું સામ્રાજ્ય, શું કહેશો? બસ એટલે છે કે તંત્રને રજૂઆત કરી છે, ફોન કરીને કર્યું છે, પણ આ કચરો બચરો કોઈ ઉપાડો આયા નહીં ગાડીઓવાળા। આ કચરો જ્યારથી પાણી ઉતર્યું ઓછાયું એના પછી બધું પાણી અહીંયા જ કચરો અહીંયા જ છે બધો। આપણે અહીં લારી છે મારી આમ। જી, લારી ધારકો હોય કે ભાઈ દુકાનદારો હોય, આપ જોઈ શકો છો અમુક અંતરે જે છે જે કચરો જે છે તે કચરો હોય ત્યારે અહીંયા ગંદકીનું સામ્રાજ્ય છે અને રોગચાળો પણ ફાટી શકે તેવી પણ શક્યતાઓ છે। એની બાજુમાં જ મચ્છી માર્કેટ આવેલું છે, નોનવેજની દુકાનો પણ આવેલી છે। અમે બીજી બાજુના દ્રશ્યો બતાવીશું કે આ જે અમારા કેમેરા પર્સન અબરાર સૈયદ છે તેઓથી આગ્રહ કરીશ કે આ બીજી બાજુના દ્રશ્ય જે છે તે બતાવવાનો પ્રયત્ન કરે। આ જેતલપુર જે આગળ કાશી વિશ્વનાથ મંદિરથી આ જે જૂનું જે ગરનાળું જે છે તે જૂના ગરનાળાનો આ માર્ગ છે। આપણે ફરીથી આ ભાઈ સાથે વાત કરીશું, શું છે આ સમસ્યા? આ જે સમસ્યા કેટલા વર્ષોથી છે,
અહીંથી નહીં તો 500 મીટર જેટલી સમસ્યા છે. વચ્ચે કોઈ ચેમ્બર જ નથી. ગમે તે કોઈની ગટર ઉપલા પાણીને અમારું અહીંયા પાણી ભરેલું દેખાય જ તો હોય કાયમ માટે. અહીંયા કોઈ પાણી નિકાલ કોઈ નિકાલ જ નથી સાહેબ પાણીનો. અહીંયા ખાલી અહીંયા એટલા બધા ખાડા છે, 6 મહિનાથી ખાડા છે, કોઈ પૂરવા નથી આવતું. ખાલી પેલું ઉપરથી કપચી નાખી જાય એટલે થવાઈ ગયું, ના ખાઈ ગયું. પેલો ફોટો પાડીને કોર્પોરેશન મોકલી આલે, પછી છારું નાખી દીધું અમે લોકોએ. જ્યારે પાણી તો ઉતરી ગયા છે, ઠેર ઠેર વડોદરા શહેરના વિવિધ માર્ગો પર જે મોટા મોટા અને ઊંડા ખાડાઓ પડ્યા છે, એટલે પાલિકાના તંત્ર જે છે ભાદરવાની શરૂઆત થઈ ચૂકી છે. ભાદરવાનો જે મહિનો છે ભાદરવો, તેની શરૂઆત થઈ ચૂકી છે, એટલે ધમધોકાળ વરસાદ વરસી શકે તેમ પણ લાગી રહ્યું છે. એટલે પાલિકાનું જે તંત્ર જે છે તે પાલિકાના તંત્ર દ્વારા હવે જે વિસ્તારોમાં ખાડાઓ પડ્યા છે તે ખાડાઓ પૂરવાની જરૂર છે, અને જે વિસ્તારોમાં પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તે વિસ્તારમાં કયા પ્રકાર પાણીનો નિકાલ થાય તે દિશામાં કામ કરવાની જરૂર છે. આજે જેતલપુર વિસ્તારના દુકાનદારો છે, તેઓની માંગ છે કે તેઓને સરકાર દ્વારા સહાય કરવામાં આવે. તેઓની આખી જે દુકાનો જે છે તે દુકાન ડૂબી જવા પામી હતી, અને અહીંયા તે લોકોને નુકસાન થયું છે. નુકસાનની ભરપાઈ કરવાની તેવી માંગ કરવામાં આવી છે, અને અહીંયા પણ કચરો ખૂબ જ છે, ગંદકીનું સામ્રાજ્ય છે, એટલે વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરી આપવામાં આવે તેવી માંગ જે છે તે માંગ અહીંના દુકાનદારો કરી રહ્યા છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.